હવે 2:30 વાગ્યા છે અને મેં અત્યારે જઈએ છે ઘણી શું થયું તને કઈ નહીં હું જોઉં છું શું જોવે છે એમ જ જોઉં છું તમને જોતું જ રહેવાનું હોય ઓકે એટલે અમે જે હવે છાશ વિતરણ માટે હું લસ્સી વિતરણ માટે એવરી ટાઈમ જ્યારે બી હોય ને લસ્સી કરેક્શન તો કરવાનું જ નહીં તો રાઈટ બોલો તો આપણે કનેક્શન કરવાની જરૂર જ ન પડે યુ સી માણસ રાઈટ બોલતો હોય તો એમાંથી કંઈક તો કરે રાઈટ બોલતો હોય તો કોઈ કાંઈ ના આપણે હવે જીવાજોડી ચાલુ કરીશું ને તો ભાઈ લસ્સી વિતરણ નહીં થાય બહુ બધા તરસ્યા છે એટલે ચલો જઈએ ને મળીએ વૃષ્ટિબેન અત્યારે નથી આવતા કારણ કે બચારા ભણશે હવે તો મેથ્સ કરવાનું ગણિત તો તને આવડતું હોત તો આપણે જોડે જાત બધા કાંઈ વાંધો નહીં આવડતું હોય તો રિવિઝન કરતો આવત તો નહીં જ આ રિવિઝન નામનો કીડો કોણે નાખ્યો ને મારે જાણવું છે વાત છે એની ચલો બહુ જ લેટ થશે અને બસ હવે પેલા નકુલભાઈ છે ને એ બી આવવાના ઉમેશ અંકલ છે ને લાસ્ટ ટાઈમ આવ્યા હતા અંજન મંડળમાં એ પણ આવવાના તો આજે બહુ બધા જવાના સારું ચલો હવે મળીએ લેવું પકડો હવે જી જી અમારા સાહેબ આવું જ કે છે હો એટલે તમને જુઓ ભાઈ તો એ શું એવું ના થાય કે ભાઈ એટલે મને પકડાઈ દીધું કે ભાઈ પકડાઈ દીધું તું નાની વસ્તુ હલકી વસ્તુ પકડ હું ભારે વસ્તુ પકડ કે તને તકલીફ ના પડે પેલું તમે જયદીપ પટેલના વિડીયો જોવો છો વ્લોગ એના તો એ ભાઈએ હમણાં નવું છે ને ચાલુ કર્યું છે પેલું જયદીપ પટેલે જીમ ચાલુ કર્યું છે તો એની મમ્મી બચારા છે ને પેલા ઘઉં વીણતા હતા ઘઉં એકચ્યુઅલી ના વીણવાના હોય કાંકરી વીણવાની હોય લોકો ઘઉં વીણવાનું એવું કેમ કહેતા છે ખબર નહીં તો કહે કે તું આમાં કામ કરાય આજે જીમ જવાની જરૂર નહીં પડે તને એક્સરસાઇઝ અહીંયા જ થઈ જશે એટલે બચારાને જીમ જવાની ઈચ્છા હોય ને તોય ના જાય કે ચલો આજે જ કામ કરાવવું જ પડશે એટલે ક્યારે બી ઘરની બહાર નીકળો તો ઠાકોરજીને કહીને નીકળો કે અમે જઈએ ખબર બાય વૃષ્ટિ હરે હેત ના જો પકડો તો ખરા કોટસી નથી કટોસી ચલ બાય જય શ્રી કૃષ્ણ આવું બસ આવું હા ચાલ હું શેરીઓ ના જોયો તો કેટલું બધું બિચારી મેં પકડું છું આટલું ગત પકડ્યું છે ભાઈ એમાં તો હવે શું બોલી ગયા મોબાઈલ તારો હા કાંઈ ભૂલી જ જાય નહીં તું હો
રવિવારની સાંજ પડી ગઈ. રવિવાર ક્યાં જતો રહે એની ખબર જ ના પડે. સવારે એટલા બધા કામ બધી જગ્યાએ આપણે છાશ વિતરણ માટે, લસ્સી વિતરણ માટે, છાશમાંથી લસ્સી આવતા બહુ ટાઈમ લાગે. પૂરણપુરીથી યાદ આવ્યું તો પૂરણપુરી તો બનાવી બકા. એટલે હમણાં તો ખાધી આટલી બધી. આજે રામનવમી તો આજે પૂરણપુરી બનાવવાની. આજે ઉપવાસ કરવાનો. આજે ઉપવાસ કરવાનો. એટલે ખુશીના દિવસે લોકો ઉપવાસ કેમ કરે? રામનવમી તો સારું કહેવાય ને. મારો ફરીથી એ જ પ્રશ્ન છે. સવારે મેં તને પૂછ્યો હતો. સારું જ કહેવાય. તો વ્યંજન બનાવવા જોઈએ. તો ઉપવાસ નથી, ઉપવાસ છે. અચ્છા, વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન ઉપવાસ એન્ડ ઉપવાસ? ઉપવાસ શબ્દ જ ખોટો છે. એકચ્યુઅલી ઇટ ઇઝ ઉપવાસ. ઉપવાસ એટલે ઠાકોરજી પાસે જે વાસ કરવાનો દિવસ છે આજે. અચ્છા. ભગવાન બને એટલું આપણે 11માં બી ઉપવાસ કરવો જોઈએ કે ભાઈ ખાવાનું તો રોજ હોય જ છે, એક દિવસ ખાવાનાનો ત્યાગ કરો અને એ સમય દરમિયાન ભગવદ નામ લ્યો. એટલું બી ભગવદ નામ છોડો નહીં. બરાબર. લોકો ખાઈ ખાઈને ઉપવાસ કરતા હોય છે, તો ભાઈ એ શું છે? એ એકચ્યુઅલી ખોટું છે. એને એકચ્યુઅલી ઉપવાસ ના કહેવાય, કારણ કે ઇનફેક્ટ અત્યારે જોવા જાય ને તો એટલી બધી વેરાયટીઝ બની જાય છે ને. 11ના કયો કે કોઈ બી ઉપવાસ આવતું હોય ત્યારે કયો મોરૈયો, સાબુદાણાની ખીચડી ને રાજગરાની પૂરી ને ખબર નહીં, મને અડધી વસ્તુ તો નામ બી નથી ખબર. પણ હવે તો બધા પરોઠા અને પિઝા, ફરાળી પિઝા. બોલો. હા બોલો. એટલે ફરાળી શેનું બનાવતા છે? પિઝા શેના પિઝા હોય? રાજગરાના લોટના કાં તો મોરૈયાના લોટના. હા યાર, એ બે છે, એનાથી બનાવતા હોય. લોકો ખતરનાક હોય છે. એટલે અલગ અલગ સ્ટફિંગ પરોઠા હોય છે. બોલો, ફરાળી પરોઠા, સ્ટફિંગ ફરાળી પરોઠા. એટલે મને એમ થાય કે યાર ઉપવાસ છે કે પછી ઉપવાસ છે. ઉપવાસ છે, સાચી વાત છે. એટલે અમારા ઓફિસમાં બી એકાદ બે જણ છે વૈષ્ણવ છે, તો અમે એમ જ બધા બેઠા હતા અને વાતચીત ચાલતી હતી. તો મેં પૂછ્યું એને કે તમે કરો કે નહીં 11 કે કંઈ? એ કે મારા ઘરમાં એટલું બધું બને ને 11ના દિવસે, તો મારી વાઈફે છેલ્લે તો ના જ પાડી દીધી કે એના કરતાં તમે રોજનું જમવાનું જમી લો, મારું 2 કલાકમાં પતી જશે. ઓલું એને બનાવતા 3-4 કલાક લાગે. એટલી બધી કે ઓલું સિંગ તળવાની, બટેટાનું પેલું ફ્રેન્ચ ફ્રાઈઝ કરવાની ને મોરૈયો ને સાબુદાણાની ખીચડી ને એટલું બધું હોય. એ કે મારી વાઈફે ચોખ્ખી ના પાડી દીધી, એના કરતાં કે પાઠ કરી લેજો વધારે, પણ એ કે 11 આપણે નથી કરવી, આપણે ખાઈ પીને ભગવાન નામ લેશું. એટલી એવી હાલત છે. તમને હવે દીપાના ફૈબા અને બીજા બધા બહુ બધા વૈષ્ણવો, 200 વૈષ્ણવો શીત જાય છે વ્રજ પરિક્રમા કરવા જાય છે. તો દીપલીની બચારીની બહુ જ ઈચ્છા છે જવાની. પણ મારી એકચ્યુઅલી કેદુની ઈચ્છા છે, કારણ કે આઈ થિંક કોરોના પહેલા ગયા હતા ને આપણે વ્રજમાં તો 2016 કે 17માં ગયા હતા આપણે. 2015-16માં ગયા. તમને પેલું સ્પાઝમ નહોતું થયું? હા, બસ એના પછી આપણે દંડવત કરવા ગયા હતા, પરિક્રમા કરી હતી, બસ ત્યારે ગયા હતા. પછી આટલા વર્ષો થઈ ગયા. એટલે મને બહુ જ ઈચ્છા છે. એટલે વિચાર છે કે ઓગસ્ટ આસપાસ જઈએ, જેથી કરીને થોડો તડકો ને બધું ઓછું થઈ જાય, તો આનંદ બી આવે અને ત્યારે વરસાદ બી નહીં હોય, એટલે મજા પડશે. ઈચ્છા તો છે, હવે હરી જોઈએ. એટલે હવે અડધા લોકો રાતના, હવે ગરમી ચાલુ હોય ને એટલે રાત્રે પરિક્રમા કરશે બધા. દિવસના ટાઈમમાં તો બહુ જ ગરમી લાગે, એટલે રાતના ટાઈમમાં પરિક્રમા. એટલે દીપાની બી ઈચ્છા, મારી બી ઈચ્છા બહુ છે કે રાતના ટાઈમમાં પરિક્રમા કરીએ ને જોરદાર અનુભવ હશે. એમ લાઇટો ને બધું તો હોય ને ત્યાં રસ્તાઓમાં. અને કેટલા બધા વૈષ્ણવ પદયાત્રા રાતના કરતા હોય છે, એટલે તમને જરા એવું એકલા જેવું તો લાગે જ નહીં. ફૂલ પબ્લિક હોય, કારણ કે દિવસના આટલી ગરમીમાં તો કોઈ પરિક્રમા જ ના કરે. ઉનાળામાં તો ઇનફેક્ટ રાતના પરિક્રમા થાય. એટલે ઈચ્છા તો બહુ જ છે. હવે જોઈએ ઠાકોરજી ક્યારે કૃપા કરે છે. અને અહીંયાની જલેબી ખાવાની બહુ ઈચ્છા છે. અહીંયાની જે વ્રજમાં જે જલેબી મળે ને ભાઈ, બહુ જ મસ્ત, એકદમ રસીલી ને અલગ જ હોય છે જલેબી. બહુ જ ઈચ્છા છે, તો બહુ ઈચ્છા છે. મજા આવશે. 21 કિલોમીટર, પણ હવે તો ગિરિરાજ એકદમ નાના થતા જાય છે, એટલે 7 કોસ છે હજી. 7 કોસ છે એટલે 21 કિલોમીટર. હા, એટલે હવે બહુ બધું કન્સ્ટ્રક્શન ને બધું બને છે, એટલે હવે એ નાનું હજી થશે પછી તો બહુ ઓછું, પછી નહીં મજા પડે. એટલે એની પહેલા કરી આવીએ આપણે બને એટલી કર કરીએ. પણ હવે તો બહુ બધી હવેલીઓમાં ગિરિરાજજી બાબા બિરાજે છે, એટલે હવે
લોકો એમાં ને એમાં માનસીમાં બધા પરિક્રમા કરી લે છે. કારણ કે એકચ્યુઅલમાં એવું છે કે જો પહેલા શું છે કે એટલી બધા જોબ્સ નહોતા, બિઝનેસ હતા અને લોકો વેર એબલ ટુ ગો સો ફાર ડિસ્ટન્સ, એટલે વાંધો નહોતો આવતો. પણ હવે કેવું છે કે જોબ બધા કરતા થઈ ગયા છે, એટલે રજા પાછી મળે નહીં. એટલે આ એક બહુ તકલીફ છે. એટલે જઈને આવવામાં તમને અઠવાડિયું તો મિનિમમ જોઈએ. તો હવે એ રજા મળવા કરવા સેટ થતા બધું બહુ અઘરું થઈ ગયું છે. એટલે બધે એટલું સારું છે કે હવેલીમાં બધે ગિરિરાજ બાવા બનાવી દીધા છે. તો પરિક્રમા કરતી વખતે આપણે એ વ્રજની ભાવના રાખીને અહીંયા પરિક્રમા કરીએ તો આપણી પરિક્રમા ત્યાં પહોંચી જાય. હવે તો નાથદ્વારા બી જવાનું છે. ક્યારે જઈએ? ગરમી મેં પહેલાં તો જવું જ પડશે, નકર બહુ ગરમીમાં પછી મજા નહીં આવે. પછી નકર બહુ ગરમીમાં મેં એવું કરવું પડશે કે બસમાં જવું પડશે. વાવ, હા, આને બહુ ઈચ્છા થાય બસમાં જવાની. આ તો શાંતિથી બસમાં જાઓ, સુઈ જાઓ, હા, ટાઈમ પર પહોંચી જાવ. સુતા સુતા જાઓ. એટલે શું ગરમીમાં ખોટું ફાસ્ટ ચલાવવાનું, ગાડી ડ્રાઈવરના ચિંતાઓ, એના કરતાં બેસ્ટ હોય કે શાંતિથી બસમાં જાઓ એમ. બરાબર. તો દૃષ્ટિબેનની કાલે મેથ્સની એક્ઝામ છે. કાલે જવ્યા ટાઈમ પાસ કરે એની બેનપણી જોડે. હાય પપ્પા. શું કરે છે? હું મારી ફ્રેન્ડ સાથે રિવાઇઝ કરું છું એ વસ્તુ જે મને નથી આવડતી. રિવાઇઝ કરું છું જે નથી. હા, જે સાંભળે છે તું બ્લોગમાં આવી ગઈ બ્રો, કેપ્ચર થઈ ગઈ તું, તારો અવાજ. હાય કહી દે બધાને. હાય. સારું. એ આપણું નાનપણનું આવ્યું. શું છે? ઓ માય ગોડ. अनेक क्या है दीदी? अनेक यानी बहुत सारे. बहुत सारे? क्या बहुत सारे? अच्छा, बताती हूँ. सूरज एक, चंदा एक, तारे अनेक. तारों को अनेक भी कहते हैं. अनेक क्यों कहते हैं? देखो फिर से. सूरज एक टेंग 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 टेंग, चंदा एक. તો આ બહુ જ સાંભળતા હું નાના હતા ત્યારે. પેલું દૂરદર્શનમાં આવતું ને, યાદ છે કે નહીં તમને? અનેક. શું કરે છે બગા? સુવાની તૈયારી. આવી રીતે મોબાઈલ જોઈ જાય ને? આજ તો અલાર્મ ને બધું નહીં મૂકવાનું. અચ્છા, કાલે કેટલા વાગે ઉઠવાનું? સોમવાર. ફિર વહી રફતાર જિંદગી કી. ફરીથી બધું ચાલુ થાય. કાલ તો ઓફિસ પાછું. ચા બેચારી જો કેવી ભણે છે છોકરી. બસ આજે જ પણ કાલે જોજો આ ટાઈમે શું કરતી હશે. કેમ, તને શું લાગે શું કરતી હશે? એમાં બાપરે શું આવ્યું? મતલબ આમ મસ્ત સુતી હોઈશ કાલે. હે, અત્યારે મારે હજી કરવાનું છે, બહુ લાંબુ છે. 78 પેજનો એક ચેપ્ટર છે. એનીવેઝ, તો તારે હવે કેટલું બાકી છે? કેટલા પેજ પત્યા? હવે હજી 30% જેવું બાકી છે ટોટલ. ઓકે. એટલે હા, આપણે ગઈકાલ રાત્રે વાત થઈ કે હજી આવતો કાલ આખો દિવસ છે. હા દિવસે બધી જ. હા, એટલે વૃષ્ટિબેન આજે પેલું ગાય, સોરી નોટ ગાય નહીં, આપણે પેલું છાશ માટે પણ ના આવ્યા, લસ્સી માટે. સોરી, ફરીથી મિસ્ટેક, ગલતી સે મિસ્ટેક હો જાતી है. પણ હવે કાલે પતે છે ને, સારું છે. ચલો, શાંતિ થશે. શાંતિ. એટલા દિવસના ઉજાગરા. હવે કેટલા દિવસ, કેટલા દિવસ જાગી તું? કેટલા દિવસ હતી પરીક્ષા? એટલા દિવસ 7-8 દિવસ. 8 દિવસમાં કેટલા કલાક ઊંઘીશ? 8 દિવસમાં 24 કલાકે ઊંઘી નહીં હોય. નહીં હો, આરામથી નહીં ઝૂંકી હો. 8 તો 16 કલાક ઊંઘીશ. 2 કલાક ઊંઘી તું ને રોજ. વૃષ્ટિબેન રોજ 2 કલાક જ ઊંઘ્યા છો ખાલી. સારું, ચલો, ગુડ નાઇટ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.